सागर तुम्हारो फोन आयो यार। कौन छे आ सूरज? सागर कोई सूरज नो फोन छे? हेलो सागर क्या छे तू? હું ગાર્ડનની બાજુમાં ઊભી છું, આવ ને. હા હું કોલ કરું ને પછી આવજે. હા कट કરી નાખ્યો ફોન. અડધી રાતે 2 વાગે ફોન. નામ તો सूरज છે, છોકરીનો અવાજ, અને પણ એમ અડધી રાતે શું કામ બોલાવતી હશે સાગરને? નક્કી આમનું જ કંઈક લફડું હશે. મારો શક છે ને સાચો જ હતો. હવે સવારે કહીશ ને તો માનવા નહીં દે. પોતે તો ઘસઘસાટ ઊંઘી ગયા, મારી ઊંઘ બગાડી. કોણ હશે આ सूरज? અરે આ લક્ષુને અંદર સુવડાવી દેવી હતી ને? હા મમ્મી, એ ખોળામાં જ દૂધ પીવા લાગી એટલે પછી હું અહીંયા જ બેસી ગઈ એને લઈને. અહીંયા આજે કેટલી ગરમી છે, અંદર એસી ચાલુ કરીને સુવડાવી દેવાય. હા લઈ જ જાઉં છું મમ્મી એને. અને તને કેમ મૂડ નથી? કંઈ થયું છે? ના મમ્મી, શું થવાનું? તું કે તો ખબર પડે ને, કીધા વગરની મને શું ખબર પડે? મમ્મી, કાલે રાતે સાગરના મોબાઈલ પર કોઈ છોકરીનો ફોન આવ્યો હતો. શું વાત કરે છે? હોય જ નહીં ને કોઈ દિવસ. મમ્મી મેં ફોન ઉપાડ્યો હતો, અને ફોન ઉપાડતા જે છોકરી એવું બોલી કે જલ્દી ફટાફટ ગાર્ડનમાં આવો મને લેવા. પછી તરત એવું પણ બોલી કે હું ફોન કરું ને તો જ આવજો, અને ફોન મૂકી દીધો. મને તો એ ખબર નથી પડતી કે સાગરે છોકરીનું નામ છોકરાના નામ પરથી કેમ સેવ કર્યું. જો એમના મનમાં એવું કંઈ ના હોત ને તો એ જે છોકરીનો ફોન આવ્યો હતો ને તો એ નામે એ સેવ કરત. પણ જ્યારે ફોન આવ્યો ને ત્યારે સૂરજ નામ લખાવીને આવ્યું. તો મમ્મી મારી જગ્યાએ તમે પણ હોવ ને તો તમને પણ શંકા થાય એમની પર. પણ તારી કંઈ ભૂલ તો નથી થતી ને? ના મમ્મી, મારી શું ભૂલ થાય? કહું છું ફોન મેં ઉપાડ્યો હતો, અને હું બોલું એ પહેલાં તો એ છોકરીએ ફોન મૂકી દીધો. મને તો આ વાતનો વિશ્વાસ નથી આવતો. મારો દીકરો તો ક્યારેય આવું કરે જ નહીં. ભલે મમ્મી તમને વિશ્વાસ આવે કે ના આવે, પણ હવે મને ખબર પડી ગઈ છે કે નક્કી બાર એમનું કંઈક તો છે. બાકી આમ અડધી રાતે આવી રીતે કોઈ છોકરી ફોન કરે અડધી રાતે એમને? પણ બની શકે સારા ફ્રેન્ડ હોય. એવું થોડું છે કે કોઈ છોકરીનો ફોન આવે એટલે એને એની સાથે લફરું જ હોય એમ. મમ્મી લફડું ના હોય ને તો નામ જે છોકરીનો ફોન આવ્યો ને એ નામે સેવ હોય, છોકરાના નામે સેવ ના કરે. આ તો જેના મનમાં પાપ હોય ને એ જ આવું કરતું હોય. કાંઈ નહીં, એવું હશે ને તો હું સાગર સાથે વાત કરી લઈશ અને એને સમજાવીશ. સમજાવી દેજો મમ્મી તમે તમારી રીતે. હા સારું. હાય લક્ષુ, ચાલ આપણે બાબા જો. અરે એ સૂતી છે, દેખાતું નથી. દૂધ પીવે છે, અંતરસ જશે એને. એક તો છોકરું આવી રીતે દૂધ પીતું હોય ને તો એને આવી રીતે તેડાય નહીં, અંતરસ જતું રહે. પણ એમને ખબર ન પડે ને એટલે જ તો કીધું મમ્મી મેં એમને કે ભાઈ આવી રીતે ના તેડાય, અંતરસ જતું રહે. ચલ બેટા હું તને અંદર ઊંઘાડી દઉં. આવ તો મદીકો. મમ્મી, ભાભીને શું થયું છે? કેમ આવું બિહેવ કરે છે? આ જો ને એમ કહે છે કે આ સાગરના મોબાઈલમાં કોઈ છોકરીનો ફોન આવ્યો હતો અને અડધી રાત્રે મેં ઉસકો હતો અને આમ ને તેમ ને બધી મગજમારી કરતી હતી મારી હારે. શું? હા. ભાઈ એવું કરી જ નહીં શકે. ભાભીને કોઈ ગેરસમજ થઈ લાગે છે. હું એ જ તો એને સમજાવતી હતી કે મારો દીકરો એવું ક્યારેય ન કરે.
કંઈ નહીં, એ તો ધીમે ધીમે બધું ખબર પડશે ને એટલે ભાભીને આપોઆપ સમજ પડી જશે કે ભાઈ એવો નથી. એટલે મેં એને એ જ કીધું કે એવું છે ને તો હું સાગર સાથે વાત કરીશ અને એને સમજાવીશ. હવે મારે સાગરને પૂછવું પડશે. એ તો એટલું મોઢું ફૂલાવીને બેઠી છે એટલે તો એને લક્ષુને એનું આપી. મેં બોલાવીને તો મારી હારે ન બોલીને તને કેવું કર્યું? કંઈ નહીં મમ્મી, તમે આ બધું ટેન્શન નહીં લો, બધું સારું થઈ જશે. હમણાં તો કઈ ગરમી પડે છે. સુષ્મા, સુષ્મા, બહાર આવતો. શું છે? શું બૂમાબૂમ કરો છો સવાર સવારે? અરે બૂમાબૂમ તો કરું જ ને. અરે યાર, સવારથી મારું પર્સ નથી મળતું. મારું પર્સ લાવ ને. તમારું પર્સ તમને ખબર, તમે મને આપ્યું હતું તો મને પૂછો છો? રોજે જ મારાથી કંઈ મુકાઈ જાય છે અને તું જ આપે છે ને, તો આજ પણ ગોતી આવજે ને. હવે છે ને પોતે છે ને પોતાનું કામ કરતા શીખી જવાનું. ક્યાં પર્સ મૂક્યું છે ક્યાં નથી મૂક્યું એ તમારે ધ્યાન રાખવાનું, મારે ધ્યાન નથી રાખવાનું. અરે ભાઈ, આ સવારમાં તને શું થયું છે? તું આપે જ છે ને મારું પર્સ, તો ગોતી આપ ને યાર. શું જો કરે છે? હું ઘરનું કામ સાચું, છોકરું સાચું કે તમારા બધા કામ સાચું હું? હા તો જો, હા ઘર તારું, એ બેબી આપણું, અને હું પણ તો તારો જ છું ને, તો તારે અમારા કામ તો કરવા જ પડે ને. શું કામ કરવા પડે? આવું કરવાનું સુષ્મા, સાવ આવું. જો તમે છે ને આમ ખોટી ખોટી લાગણી ના બતાવતા મને. હું તમને છે ને બહુ સારી રીતે ઓળખી ગઈ છું. અરે ખોટી ખોટી લાગણી એટલે તું કેવા શું માંગે છે એ કહીશ મને? એ જ કે હાથીના દાંત બતાવવાના બીજા અને ખાવાના બીજા છે. જો સુષ્મા, મારી પાસે એવું નથી. મારા ચાવવાના પણ એ જ છે ને દેખાડવાના પણ એ જ છે. અને તારા મનમાં દુખાવો શું છે ને એ મને કહી દે. કહીશ ને તો હાથ નહીં મૂકવા દો તમે. હાથ આમ ઊંચા કરી લેશો કે ના એવું કંઈ જ નથી અને હું તમને બહુ સારી રીતે ઓળખું છું. અરે પણ કહીશ નહીં તો મને કઈ રીતે ખબર પડવાની કે તારા મનમાં શું દુખે છે, તને શું પ્રોબ્લેમ છે? મને પ્રોબ્લેમ એ છે કે અડધી રાતે 2 વાગે તમારા ફોન પર કોઈ છોકરીનો ફોન આવે છે, એ મારો પ્રોબ્લેમ છે. અરે કઈ છોકરીનો ક્યારે ફોન આવ્યો? શું ગમે તે બકે છે? કેમ તમે તમારું કોલ લિસ્ટ જોયું નહીં સવારે ઉઠીને? કોઈ સૂરજ કરીને ફોન આવ્યો તો તમારા ફોન પર રાતે 2 વાગે, અને એ પણ સૂરજ નામ લખ્યું હતું પણ અવાજ છોકરીનો હતો. અરે હા ભાઈ હા, એ સૂરજ નતો પણ સૃષ્ટિ હતી. હા, તારો વેમીનો સ્વભાવ છે ને એના કારણે મેં એનું નામ સૂરજ તરીકે સેવ કર્યું હતું. અને આમ પણ હું અને સૃષ્ટિ જસ્ટ ફ્રેન્ડ છીએ, બીજું કંઈ નથી. તમે લોકો જસ્ટ ફ્રેન્ડ હોત ને તો તમે એનું નામ સૂરજ કરીને સેવ ના કર્યું હોત. એનું જે નામ છે ને એ જ નામ રાખ્યું હોત. હા, પણ મેં તને કહ્યું ને કે તારો સ્વભાવ વેમીલો છે, શક્કીલો છે, એટલા માટે મેં સૃષ્ટિનું નામ સૂરજ તરીકે સેવ કર્યું. હા, તો તમે આવી રીતે ધંધા કરો ને તો હું વેમાવના તો શું કરું? હા, ખબર નહીં આવી રીતે કેટલી હશે તમારી દ્રષ્ટિ ને સૃષ્ટિ ને ના જાણે કેટલી છોકરીઓ હશે. મોઢું સંભાળીને બોલજે. એમાં ગમે ત્યારે છે ને ગમે તે ના બક. તને ખબર ના હોય ને તો ખોટે ખોટું બોલવાની કોઈ જરૂર નથી. જે સાચું છે ને એ જ કીધું છે. શું સાચું છે? શું સાચું છે? હા, તો એ જ સાચું છે ને કે એ છોકરી તમારી ગર્લફ્રેન્ડ હશે. કોણે કીધું ગર્લફ્રેન્ડ છે? તો જ અડધી રાતે ફોન આવ્યો હોય ને. અરે એ જસ્ટ મારી ફ્રેન્ડ છે, તને સમજાતું નથી એક વાતમાં? ફ્રેન્ડ હોય ને તો અડધી રાતે ફોન ના કરે. અરે એને કોઈ કામ હશે, ઇમરજન્સી આવી ગઈ હશે એટલા માટે મને કોલ કર્યો હશે. અડધી રાતે 2 વાગે એવી તો કઈ ઇમરજન્સી આવી એને? અને હું વાત કરું એ પહેલાં તો એને ફોન મૂકી દીધો અને ફરી ફોન એનો આવ્યો પણ નહીં, તો એનો શું મતલબ હોય? જો એને મને મળવા જ બોલાવવો હોત તો પાછો ફોન આવત ને. આવું જ મેં કર્યું હોત તો અડધી રાતે મારા ફોન પર કોઈ પુરુષનો ફોન આવ્યો હોત અને મને ગાર્ડનમાં મળવા બોલાયો હોત તો શું કરત તમે? તો હું સમજત, વિચારત કે આખો મામલો શું છે અને એ વ્યક્તિ કોણ છે અને શું કામ તને બોલાવે છે. તારી જેમ ડાયરેક્ટ શક તો ના જ કરત. તમે શક કરવાના કામ કરો છો ને એટલે મને શક થાય છે. હું શક કરવાના કોઈ કામ નથી કરતો, પણ આ તારો મગજ છે ને એ શકીલો થઈ ગયો છે. આ ક્રાઇમ પેટ્રોલ અને સીઆઈડી જોવાનું ઓછું કર. હા, સવારથી સાંજ સુધી બસ ટીવીની સામે બેઠી રહે છે અને ક્રાઇમ પેટ્રોલમાં કંઈ ચાલતું હોય ને તો અરે હા, મારો પતિ પણ આવો તો નહીં હોય ને.
એમાં જે બતાવતા હોય ને એ બધું રિયલ નથી હોતું. તમે એમ કહો છો આખો દિવસ ટીવીની સામે બેસી રહેશે તો આ બધું જે ઘરનું કામ છે એ બધું કામ કોણ કરે છે? તમારા મમ્મી, તમારી બેન? હા તો તું પણ એક વાત સાંભળી લે. આ ઘરના બધા કામ તું કઈ એકલા હાથે નથી કરતી. મારા મમ્મી અને મારી બહેન પણ એટલી જ તને હેલ્પ કરે છે. ઘરમાં રહો તો ખબર પડે ને કોણ મને કેટલી હેલ્પ કરે છે. હા પહેલેથી તારો સ્વભાવ જ કઈ રીતનો છે ને એ જ મને નથી સમજાતું. હર વાતમાં બસ ઝઘડો ઝઘડો ઝઘડો. આ ઝઘડા સિવાય તને બીજું કઈ આવડે છે કે આવડતું જ નથી? હવે તો તમને એવું જ લાગશે ને હું સિમ્પલી વાત કરીશ ને તો પણ તમને મારી વાત ઝઘડો જ લાગશે. કારણ કે જ્યારે કોઈ પુરુષને બહારની સ્ત્રી ગમવા લાગે ને ત્યારે ઘરની સ્ત્રી એને ઝઘડો કરતી જ દેખાય. સુષ્મા! મેં તને પહેલા પણ કીધું છે કે બોલવામાં ધ્યાન રાખ. જો આખી વાતની ખબર ના હોય ને તો સમજ્યા વિચારા વગર ના બોલ. પણ નહીં, તને તો મન પડે એમ બોલવું છે તો તું પણ સાંભળી લે. તારે જે કરવું હોય ને એ કર. તારે જે સમજવું હોય ને એ સમજ. પણ ખોટે ખોટો મારો મગજ ના ખરાબ કર. જો મને આ લક્ષ્યનો વિચાર ના હોત ને તો હમણાં ને અત્યારે જ હું આ ઘર છોડીને જતી રહી હોત. પણ હું મજબૂર છું કે મારા દીકરીના લીધે મારે આ બધું સહન કરવું પડશે. રિધિ બેટા, આ જતીનભાઈની દીકરીનો ફોન આવ્યો હતો મારા પર કે અંકલ હું ને રિદ્ધિ ને બીજી 2-3 બહેનપણીઓ ફરવા જવાના છીએ. તો તારે મને વાત કરવી જોઈએ ને. આમ ગામમાંથી મને વાતની ખબર પડે તો હું કંઈ ના પાડું તને જવાની કે બેટા? હા ડાયરેક્ટ વાત કરાય ને, બીજા વાત કરે એની કરતાં. મમ્મી પપ્પા મને એમ હતું કે કદાચ તમે ના પાડો તો એટલે એ ડરના કારણે મેં તમને પૂછ્યું જ નહીં. આ બધી છોકરી જવાની હોય અને ફિક્સ પ્રોગ્રામ હોય ને ધાર્મિક સ્થળો પર જવાનું હોય એમાં અમે થોડા ના પાડીએ. હા કંઈ નહીં પપ્પા, હવે હું તમને પહેલેથી જ પૂછી લઈશ બસ. આમાં શું થાય બેટા, ગામમાં લોકોને એવું થાય કે રિદ્ધિ ઉપર ખોટું બધું દબાણ હશે કે એને ફરવા એકલી નહીં જવા દેતા હોય. હવે અહીંયા બધા આપણે છે ને મુક્ત વિચારધારાવાળા માણસો છીએ અને દીકરી રહી તું અમારી એકની એક દીકરી છે બેટા. ક્યાંક જવું આવવું હોય તો તને તકલીફ હોય તો મમ્મી ભેગી આવે. હા પપ્પા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ કેમ આખી રાત સૂતો ન એવું લાગે છે ભાઈ તું? આખી રાત તો શાંતિથી સૂતો જ હતો પણ સવારમાં તમારી વહુએ મારું મૂડ બગાડી નાખ્યું છે. કેમ, શું થયું? અરે કંઈ નહીં મમ્મી, કાલ રાતે મારી ફ્રેન્ડનો ફોન આવ્યો હશે કે એને કંઈ મદદની જરૂર હશે. હા તો પણ શું થયું? તું ગયો તો ત્યાં? અરે ના, ક્યાંય નથી ગયો. હું તો સૂતો હતો અને એ ફોન સુષ્માએ ઉપાડ્યો હતો અને એને એવું લાગે છે કે મારું કોઈ છોકરી સાથે અફેર ચાલે છે. આ સુષ્માને પણ કંઈક ખબર પડે છે કે નહીં? આનો સ્વભાવ સુધારતી નથી હાવ. એ દરેક વાતમાં છે ને શંકા કરે છે. એ જ તો નથી સમજાતો પપ્પા. એને મારી ઉપર જરા પણ ટ્રસ્ટ નથી. હંમેશા એને નાની નાની બાબતમાં મારા ઉપર શક જ કરવા હોય છે. હા એ મને ફરિયાદ કરતી હતી. હા અને સવારે ભાભીએ મારી સાથે પણ એવું વર્તન કર્યું ને કે તમે વાત નહીં પૂછો. અને એમ પણ કહેતી હતી કે આ ઘરના કામ હું એકલા હાથે જ કરું છું, કોઈ મારી મદદ પણ નથી કરતું. લે તો અમે શું કરીએ છીએ? એક તો મેં એને કીધું કે શું આ મમ્મી અને બેન ખાલી ટાઈમ પાસ જ કરે છે, તું જ ઘરના કામ કરે. અને બિચારીને ટાઈમ ન હોય તોય એ કામ કરવા લાગે છે. હવે આ દિવસે ને દિવસે સુષ્મા એના મનનું ધાર્યું કરે છે. જેને સારું લાગે ને એ જ વસ્તુ કરે છે. પણ આમ થોડું ચાલે. થોડુંક તો એને સ્વભાવ સુધારવો જોઈએ ને અને એકબીજાની તકલીફને સમજવા જોઈએ. જે સાચું હોય સાચું હોય અને ખોટો શંકા કરવાથી કંઈ ખોટી વસ્તુ સાચી નથી થઈ જવાની. અને આજે રિધિને કેવું કર્યું, લક્ષુને તેડવા ગઈ ને તો એને આપી નહીં ને અંદર લઈને જતી રહી. આ વર્તન પણ છે ને બહુ ખરાબ કરે. હવે શું કરીએ બેટા, એનો સ્વભાવ છે એટલે અમે ચલાવી લઈએ છીએ. પણ દિવસે દિવસે છે ને આ હદ વટાવે છે. તો શું પપ્પા, હા આવી રીતે રોજ હેરાન કરે એ થોડી ચાલે. હા ઘરમાં જે પણ શાંતિ હતી ને એ શાંતિનો અત્યારે ભંગ થઈ રહ્યો છે. આમાં ઓલી નાની છોકરીએ શું સમજવાનું? બાળક છે હજી એ તો. અને માવતર થઈને આવી રીતે એના પર શું સંસ્કાર પડે આવું વર્તન કરે તો? અને પપ્પા એટલું જ નહીં, ઘણી વાર તો એ મારો ગુસ્સો લક્ષ્ય ઉપર ઉતારે છે, એને મારવા માંડે છે. આ નાનું બાળક થોડું સમજે છે કંઈ. મગજ પર કંટ્રોલ રાખવો જોઈએ.
આટલું ગરમ મગજ રાખવાથી કંઈ ફાયદો થવાનો છે? પણ ભાઈ હું શું કહું છું કે તું ભાભી સામે ક્લિયર કહી દે ને કે એ તારી ફ્રેન્ડ જ છે, તો ભાભી પણ મુક્ત થઈ જાય ને. અરે પણ બેને સમજવી જોઈએ ને, એને ગમે એટલી સમજાવો ને, પણ આ ભેંસ આગળ ભાગવત કરતા હોય ને એવું જ લાગે, એને સમજવું જ નથી. પણ તું મને એક વાત કહે કે એને શક કેવી રીતે થયો? એમાં એવું થયું કે મારા ફોનમાં મારી ફ્રેન્ડનો નંબર મેં છોકરી તરીકે નહીં પણ છોકરા તરીકે સેવ કર્યો હતો. તો તે એવું કેમ કર્યું? અરે બેન, તને ખબર જ છે ને કે તારી ભાભી વાત વાતમાં મારી ઉપર શક કરે છે, એટલે કંટાળીને મેં આ મારી ફ્રેન્ડનો નંબર છોકરા તરીકે સેવ કર્યો, જેથી કરીને આ ખોટા ઝઘડા ના થાય. હા, પણ વહુનો સ્વભાવ જ એવો છે ને, કદાચ એનો મોબાઈલ આમ તેમ પડ્યો હોય ને તેમાં તપાસ કરતા રહેતા હોય કે કઈ છોકરી નંબર છે, પછી ચેક કરે, વાત કરે. એ બાયુ માણસનો સ્વભાવ જ ક્યારેક એટલા શંકાશીલ હોય છે ને કે કંઈ ખબર જ નથી પડતી હોતી. પપ્પા, મમ્મી, હવે છે ને આ વાતનું તમે જ કંઈક નિરાકરણ લાવો, કારણ કે આ રોજ રોજના ઝઘડાથી છે ને હવે હું થાકી ગયો છું. એક કામ કરને ભાઈ, એ તારી બેનપણી જે કે હોય ને એની સાથે એને વાત કરાવી દે, કે એને રૂબરૂ મુલાકાત કરાવી દે, એટલે શંકા જાય એની પૂરી થાય. હવે એવું જ કંઈ કરવું પડશે. બાકી આમ તો એ માને એમ છે નહીં. સારું, હવે કંઈક એવું જ કરવું પડશે. સારું, હવે તમે લોકો બેસો, મારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો તો હું નીકળું. હા, સાચવીને જજે ભાઈ. હા બેન. હવારમાં બાયુ માણસ છે ને આ ઘરવાળાનું લોહી પી જાય. ધંધામાં પછી ધ્યાન આપવું હોય, પ્રગતિ કરવી તો કેમ કરવી આમાં? તો છોકરાનો મગજ ખાઈ ગઈશ. ભાભી મારે છે ને મારી ફ્રેન્ડ સાથે બહાર જવાનું છે, તો મને થોડો નાસ્તો બનાવી આપો ને, જેવી રીતે કે ઠેપલા છે એવું બધું. તમારે બહાર જવાનું છે તો તમે જાતે જ બનાવી લો ને, એટલું તો તમે કરી જ શકો છો ને. પણ ભાભી તમે મારી હેલ્પ કરો ને તો વધારે સારું ને, કારણ કે મને ઠેપલા ને એવું બધું બનાવતા નહીં ફાવે. તો હેલ્પ કરવા માટે મમ્મી પણ છે જ ને. હું જ દેખાઉં છું તમને દર ઘડીએ હેલ્પ કરવા માટે. મમ્મી અને પપ્પા બહાર ગયા છે એટલે જ તો તમને કહું છું. તો પેલી બાજુમાં તમારી ફ્રેન્ડ રહે છે ને એને બોલાવી લો ને, એ સરસ થેપલા બનાવે છે. અને થેપલા મને પણ ઓછા જ ફાવે છે, મને એટલા બધા નથી ફાવતા. શું વાત કરો છો ભાભી, તમારા હાથના ઠેપલા તો આખા ઘરને ભાવે છે અને તમે આમ કહો છો કે તમને ઠેપલા નથી ફાવતા. ભાભી તમને શું થયું છે? તમે કેમ આવું વર્તન કરો છો? અને ભાભી હા, બીજી એક વાત, તમે છે ને મારા ભાઈ પર ખોટી શંકા કરો છો. મારો ભાઈ એવો હોય જ નહીં શકે. હા, તમારો ભાઈ તો ક્યાં એવો હોય જ. ખરાબ તો હું છું ને, અને બધાને ખરાબ હું જ દેખાઉં છું, કારણ કે વાંક મારો જ છે કે મેં તમારા ભાઈ સાથે લગ્ન કર્યા. જેને બી કહું ને એ બધા મારો જ વાંક કાઢે છે. એમનો વાંક તો કોઈ નહીં કાઢે, કારણ કે તમે લોકો થોડી ને એની સાથે 24 કલાક રહો છો. અને રાતે કોના કોના કેટલા વાગે ફોન આવે છે ને એ ફક્ત મને જ ખબર છે, તમને લોકોને નથી ખબર એની. પણ ભાભી એની ફ્રેન્ડ પણ તો હોય જ શકે ને. ફ્રેન્ડ હોય તો અડધી રાતે આવી રીતે ફોન ના આવે. મારા પણ ઘણા ફ્રેન્ડ્સ છે, એ મને અડધી રાતે ફોન કરે છે. એનો પણ કંઈક ટાઈમ લિમિટ હોય. અને ચલો ફોન કરે બી, કંઈક કામ પણ હોય તો એ મારી સાથે વાત કરે કે ના કરે? મારો અવાજ સાંભળીને ફોન મૂકી ના દે. અરે તમને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે, એણે કદાચ કોઈ કામ માટે ફોન કર્યો હોય. જો રિદ્ધિબેન, તમે મને ના શીખવાડો બરાબર કે કોણ શાના માટે ફોન કરે છે. મને એ બહુ સારી ખબર પડે છે કે કોણ ક્યારે કેટલા વાગે ફોન કરે છે અને શાના માટે ફોન આવે છે. એટલે તમે એ મને તો ના જ શીખવાડતા. અને જો તમે તમારા ભાઈની તરફદારી કરવા આવ્યા હોય ને તો પ્લીઝ જતા રહો અહીંયાથી, બિકોઝ મારે એ બધી વાત સાંભળવી જ નથી. ભાભી હું મારા ભાઈની તરફદારી કરવા નથી આવી, પણ મને મારા ભાભી પાછા જોઈએ છે. જેમ તમે પહેલાં રહેતા હતા એમ રહો ને. તમે કેમ ખાલી ખાલી શંકા કર્યા કરો છો મારા ભાઈ પર? આ વસ્તુ તમે તમારા ભાઈને પણ સમજાવી શકો છો ને. તમારા ભાઈ મારી સાથે કેવું વર્તન કરે છે એ તમે બધાને નથી દેખાતું. અરે ત્યાં સુધી તો ઠીક છે, આજે તો એમને હદ જ વટાવી દીધી. આજે તો મને લાફો મારી દીધો. હું છે ને મારા પપ્પાને બોલાવીશ. મારા પપ્પા અને મારા ભાઈ આવશે ને એ લોકો નિર્ણય લેશે કે શું કરવું અને શું ના કરવું. ભાભી તમારા પપ્પાને અહીંયા બોલાવશો તો આ વાતનું વતેસર થઈ જશે.
તમે પ્લીઝ એ લોકોને આમાં ઇન્વોલ્વ ના કરો. પહેલાં તમે તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરો ને. કેમ ઇન્વોલ્વ ના કરું? જ્યારે લગ્ન કરતા હોઈએ છીએ ત્યારે બધા જ ઇન્વોલ્વ થાય છે, અને જ્યારે ઝઘડા થાય ને ત્યારે એવું જ કહેવામાં આવે છે કે આને ઇન્વોલ્વ ના કરો, પેલાને ઇન્વોલ્વ ના કરો. કેમ ઇન્વોલ્વ ના કરો? જ્યારે સારા પ્રસંગે તમે બધાને ઇન્વાઇટ કરો છો, તો જ્યારે ઘરના ઝઘડા થાય છે તો એ બંધ બાઈને કેમ? મને એ નથી સમજાતું. અરે હું પણ માનું છું ઝઘડા દરેકના ઘરમાં થાય છે, પણ જ્યાં ઝઘડા થાય ને ત્યાં પરિવાર એમને સમજાવતા હોય છે. પણ અહીંયા તો શું થાય છે, બધા મારો જ વાંક કાઢે છે, બધાને મારો જ વાંક દેખાય છે. સાગર એવો નથી, તારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, તું એવી છે, તું વેમાઈલી છે. સારું તો ભાઈ હું ખરાબ છું, મને માફ કરો. મારા પપ્પા ને ભાઈ આવશે, એ લોકો વાત કરશે, મારે કોઈ વાત નથી કરવી. પ્લીઝ. ભાભી ચાલો હું તમારું માની પણ લઉં કે ભાઈ એવો હશે, તો તમારી પાસે કોઈ પ્રૂફ છે? વાહ, હવે મારે તમને લોકોને પ્રૂફ આપવાના કે તમારો ભાઈ કેવો છે કેવો નહીં? હા, મારે કોઈને કાંઈ પ્રૂફ નથી આપવા. અને હવે મારે શું કરવું છે ને એ મેં ડિસિઝન લઈ લીધું છે. કંઈ નહીં ભાભી, મને તો એમ હતું કે મારા ભાભી મારી માટે થેપલા, સુખડી એવું બધું બનાવી આપશે. મારી ફ્રેન્ડ્સને પણ તમારા હાથનું બહુ ભાવે છે. પણ કંઈ નહીં, હવે હું મારી પિકનિક પર એમ જ જઈશ. સોરી ભાભી, તમને મેં ડિસ્ટર્બ કર્યા. મેં જાણે બધાનો ઠેકો લઈ રાખ્યો છે ને. થેપલા બનાવું, સુખડી બનાવું. અત્યાર સુધી તમને બધાને હું સારું રાખતી હતી, કારણ કે તમે બધા પણ મને એટલો જ પ્રેમ કરતા હતા, અને સાગર પણ મને એટલો જ પ્રેમ કરતા હતા. હું ક્યારે બદલાઈ? જ્યારે સાગર બદલાયા ને ત્યારે હું બદલાઈ. મને તમે લોકોએ જ મજબૂર કરી છે બદલાવા માટે. ડૉક્ટરે નવા નિદાન કરાવે, ટેસ્ટિંગ કરાવે ને છે ને ઉપાધિ કરાવે. અરે ભાઈ કેમ આમ અચાનક આવું પડ્યું? અચાનક જ તમે ત્રાસ ચાલુ કર્યો છે તો પછી અચાનક જ આવી ને. શેનો ત્રાસ શરૂ કર્યો છે ભાઈ? આ કંઈક સમજ પડે એવી વાત કરો ને. સમજ પડે એવી ખાઈ નહીં. આ સુષ્મા કેમ અહીંયા નારાજ છે ને કંઈ ગડબડ ગોટાળા ચાલે છે? પૂરી હકીકત તો અમને કંઈ ખબર છે નહીં. હવે પતિ પત્ની વચ્ચે તો આવા ઝઘડા ચાલ્યા કરતા હોય ભાઈ, એને લઈને તમારે અહીંયા આવવાનું થયું છે? હા, મારી બેન તો ત્યાં રૂમમાં રોતી હોય છે, પણ તમે આ શાંતિથી બધું વાંચો છો. હે એ વાંચતો નથી ભાઈ, આ તો રિપોર્ટ કરાવ્યા ને તે જોતો હતો. આ ડૉક્ટરો નવા રિપોર્ટ કરાવે અને રૂપિયા ખર્ચાવે. તો ખર્ચ- આ ઉંમરે તકલીફ પડતી હોય તો કરાવવાય પડે અમારે પણ. એ તો કરાવવા જ પડે. કોકની બેનને હેરાન કરો ને તો રિપોર્ટ કરાવવા પડે, સમજ્યા? એ ભાઈ આને બોલવાની કઈ ભાન છે કે અશોક નહીં? બેટા. કેવું બોલે છે આ? અશોક બેટા, બોલવામાં જરા ધ્યાન રાખ અને શું હકીકત છે જે વાત હોય એનું નિરાકરણ લાવો. પહેલા વસ્તુ પરિસ્થિતિ શું છે પહેલા જાણવાની કોશિશ કરો. કોઈ એક પક્ષને સાંભળીને છે ને નિર્ણય ન લેવાય. હા, આ લગ્ન થયા અને 2 મહિના થયા ત્યારે તમે બહુ વખાણ કરતા હતા કે અશોકભાઈ તમારી બેન તો બહુ સારી છે, એવો અમારે આખા ઘરનું ધ્યાન રાખે છે. અને આમાં અચાનક બદલી ગયું. કારણ કે 2 મહિના પછી તમારી બેને એના અસલી રંગ દેખાડવાનું ચાલુ કરી દીધું. અરે કુમાર, તમે આ શું બોલો છો? તમને કઈ ભાન છે? મને તો ભાન છે, પણ તમારી બેનને ભાન નથી. પૂછો એને શું ભાન નથી મને? અને એવું તમે શું ગુનો કર્યો? આ તમારા ફોન ને મેસેજો આવે છે અને તમે મને કહો છો પાછા? ખબર છે પપ્પા તમને, એમને મારી પર હાથ પણ ઉપાડ્યો, હા. મને લાફો મારી દીધો એમને. આ તો તારું મોઢું બંધ ના રહી તો હું શું કરું? રોજે ઉઠીને તારું એક જ લેવાનું હોય કે તમારું આની સાથે અફેર છે, તમારું આની સાથે અફેર છે. એ મારી પાસે એવો ફાલતુ ટાઈમ નથી કે હું ગામમાં અફેર કરતો ફરું. બસ સાગર કુમાર. એક મિનિટ. અરે પણ મારી વાત સાંભળ અશોક. સાગર કુમાર, જે કંઈ હોય ને એકદમ શાંતિથી વાત કરો અને તું પણ શાંતિથી વાત કર. પપ્પા, અત્યારે આપણી અહીંયા હાજરી છે ને એટલી રાયડું નાખે છે, તો આપણે નહીં હોય તો ઈ તો આ શું કરતા હશે? અમારે છે ને ખોટી રાડો નથી નાખવી, પણ તમે અહીંયા આવી અને પ્રેમથી વાત કરવાની જગ્યાએ તમારો ઉગ્ર સ્વભાવ ચાલુ કરી દીધો ને એટલે અમારે ઉગ્ર થવું પડ્યું. પણ સાગર કુમાર, હું શાંતિથી વાત કરું છું ને, અને તમારા પપ્પા તમારા મમ્મી બેઠા છે અહીંયા. હા તો પપ્પા, મારા પપ્પા અને મમ્મી બેઠા છે તો તમારા દીકરાને બોલવાની શું જરૂર છે? એ બોલે તો પછી હું શું કામ ના બોલું? અશોક બેટા, મોટાની હાજરીમાં છે ને નાના હોય બોલવાનું ન હોય, અને છે ને કોઈના ખોટા ઉપરાણા નહીં રહેવાના. પેલા વાત જણાય સમજાય પછી બોલાય.
બસ સમાજમાં છે ને આ એક જ આવું છે કે બસ છોકરું આવી જાય એટલે બસ ત્રાસ આપવાનું ચાલુ કા એ ભાઈ અમારી વહુ છે, શું કામ ત્રાસ આપીએ અમે એને? હા અને સાગર કુમાર હું તમને પૂછું છું કે આ ઓલી છોકરીના નંબર હતા તેમાં છોકરાનું નામ લખવાની તમારે શું જરૂર હતી? કારણ કે સવારે ઉઠું ને ત્યારથી લઈને રાત્રે સૂવું ને ત્યાં સુધી આ તમારી બેનને શક કરવા સિવાય બીજો કઈ ધંધો નથી. અને હું છે ને ધંધો લઈને બેઠો છું તો મારે ત્યાં કામ કરવા માટે લેડીઝ પણ હોય છે અને જેન્ટ્સ પણ હોય છે. હા તો એ રોજે શક ના કરે ને એ માટે મેં લેડીઝનો નંબર જેન્ટ્સ તરીકે સેવ કરેલો હતો. શક કરે એવું કરો તો પછી એ શક જ કરે ને. હે આ તમારે જે હાસું હતું એ નામ લખવું હતું ને તો આ કાંઈ વાત જ ન આવત. સો સાગર કુમાર, એ જે હોય તે, અને તમે આ રીતે નામ સેવ કરશો તો કોઈ પણ વ્યક્તિને શક જશે, પણ જે હોય એને સામે લઈ આવો ને તમારે કે એને મળી આવો તમે બંને જણા જઈને કોણ છે કોણ એનો નિકાલ આવી જશે. પપ્પા હું મળી આવો, આ નામ ફેરવી નાખે તો એ વ્યક્તિને ફેરવી નાખે. તારે આમ બોલવાનું, આમ મળવા આવે એટલે તારે આમ બોલવાનું એમ કહી દે. હવે આ વ્યક્તિ ઉપર છે ને મને 1% ભરોસો નથી. જોઈ લીધું પપ્પા, જોઈ લીધું મમ્મી. બસ આ ભાઈ અને બેન બંને સરખા છે. મેં સુષ્માને પણ આ જ કીધું હતું કે જો તને શક મારી ઉપર એટલો જ હોય ને તો જે વ્યક્તિનો ફોન આવ્યો હતો ને એ વ્યક્તિને હું તારી સમક્ષ હાજર કરું. પણ એને પણ આ જ જવાબ આપ્યો હતો. આ કળયુગ છે બરોબર, એટલે હવે તમારી ભૂલ થઈ છે એ સ્વીકારી લો. હાલો એટલે અમે તમ તાર વહી જાવી, મારી બેનને તમ તાર આવી રાખશું. હાલો. મારાથી કોઈ ભૂલ નથી થઈ અને હું કોઈ પણ ભૂલ સ્વીકારવાનો પણ નથી. નહીં માને, એ એમની જીત કરીને જ રહેશે. હા તે શું કામ માનું? મારી કોઈ ભૂલ જ નથી તો હું મારી ભૂલ શું કામ તો માનું? ભૂલ મારી છે. હા તારી જ છે. મારી તો એવી કઈ ભૂલ છે તો જેની સજા એટલી મોટી તમે મને આપો છો? તારી એ ભૂલ છે કે તું હંમેશા વાતનું અતેસર કરે છે. નાનકડી એવી વાત હોય ને એનું મોટું સ્વરૂપ આપે છે, એ તારી ભૂલ છે. હું નથી કરતી, તમે મને મજબૂર કરો છો વાતનું અતેસર કરવા માટે. બેટા જરાક શાંત થઈ જા, અને સાગર કુમાર તમે પણ શાંત થઈ જાઓ. આ રીતે એનો નિકાલ ક્યારેય નહીં આવશે. આના માટે તો પછી આપણે કોર્ટના દરવાજા ખખડાવવા પડશે, એવું થશે. એના કરતાં કોઈ પણ તમે સમજી જાઓ, જે હોય એનો નિકાલ લાવી દો. અરે કોર્ટના દરવાજા ખખડાવવા પડે ને તો ખખડાવશું બરોબર, પણ બેટા કોર્ટના દરવાજા ખખડાવડે શું થશે? કાંઈ નહીં. બંને પક્ષના આપણા પૈસા ખવાશે, બંનેના વકીલ રોકવા પડશે, અને ગામમાં ફળિયામાં સોસાયટીમાં બદનામી થશે. જો સમજવાની કોશિશ જ ન કરવી હોય ને તો પછી એ જ અંજામ આવશે. બીજું શું કરીએ? જોઈ લે. જ્યારે એ પતિ પત્ની એકબીજાને સમજવાની કોશિશ નથી કરતા અને ખોટી શંકા કુશંકાઓ કર્યા કરે, આ શંકાનું કોઈ સમાધાન હોય છે ક્યારે? આ જુઓ એના સસરા છે એ એની બાજુ છે. હવે આખી વાત તમે સમજી ગયા? આ બધા એક છે. પણ તમે એક જ છો ને, તમારા દીકરીનું જ માનો છો. હાલે બેન આપણે હવે આ ઘરમાં છે ને તાર નથી રહેવાનું. હાલ ભાણકીને લઈ લે અને તમે છે ને તમે તૈયાર રહેજો ધક્કા ખાવા માટે. હાલ બેન ઊભી થા, હવે 1 મિનિટ તારે આ ઘરમાં નથી રહેવાનું. ભાણકીને લઈ લે અને આપણે ઘરે જાવી. હા તો તમારો આ જ નિર્ણય છે ને હા કે તમારે તમારી બેનના ડિવોર્સ કરાવવા છે? હા હા તો ઠીક છે. હા તો મારે પણ સુષ્માને મારા ઘરમાં નથી રાખવી. હું પણ એને ડિવોર્સ દેવા માટે તૈયાર છું. વાંધો નહીં. હાલ બેન ભાણકીને લઈ લે. બસ ભાણકી નહીં મળે ભાઈ, અમારી દીકરી છો, એને લઈ જવાની કઈ થતી નથી. અમારી છોકરી છે ને અમારી પાસે જ રહે, અરે ઈ નહીં મળે. એ જન્મ મેં આપ્યો છે તો છોકરી મારી છે. હા તો બાપ હું છું એનો, એટલે લક્ષિતા તો તને કોઈ કાળે નહીં મળે. તારે કેસ લડવો હોય ને તો લડી લેજે. સાગર કુમાર 9 મહિના એણે એના પેટમાં રાખી આ છે. તો નવાઈ નથી કરી, બધીમાં રાખે જ છે અને નોખું એને થવું છે. ડિવોર્સ એને જોઈએ છે, મારે નથી જોતા. એટલે દીકરી પણ નહીં મળે. તમારે તો ક્યાંથી ડિવોર્સ જોતા હોય? તમારે તો નોકરાણીની જેમ નકરા કામ કરાવવા છે. હા તમને વાતું કરતા જ આવડે છે, વાતું સિવાય બીજું તમને આવડ્યું પણ શું છે? આ ખોટા આરોપ કર્યા કરે છે. કોઈ વસ્તુનું ભાન પડે છે કે નહીં તમને? કાકા તમે તો મારા બાપની જગ્યાએ છે, મારે તમને શું કહેવું, પણ એટલું યાદ રાખજો કે તમારા ઘરે પણ એક દીકરી છે, એ પણ સાસરે જશે. જો ભાઈ તમારે ધમકી દેવાની કોઈ જરૂર નથી અને આ તમારી ધાક ધમકીઓથી હવે કઈ ડરવાના પણ નથી. તમારાથી થાય ને એ કરી લેજો. વાંધો નહીં. હાલ ભાણકીને લઈ લે. હા અને હવે આસપાસી તમે કોઈ દિવસ અમારા ઘરે નહીં પગ મૂકતા અને અમારા પગ તમારા ઘરે નહીં હોય. એ તો ક્યારે કાળે નહીં જોને. આ લક્ષિતા તો મારી પાસે જ રહેશે. સાગર- મારી દીકરીને હું કોઈને નહીં આપું. હા દીકરી મારી છે, હું એને લઈને રહીશ. હા હું તો પણ બાપ કોઈને પણ નહીં એનો આપું. છું.
એટલે મારી દીકરીને હું નહીં આપું. જો મારી દીકરી મારા વગર નથી રહેતી. હા તે તો રહી લે. અમે બધા છીએ ને મરી નથી ગયા હજી. સાગર કુમાર માં તે માં બીજા બધા વગડાના વા. હા. એ કહેવત સાચી જ છે. એ તારે જોવાની જરૂર નથી. તારે જવું હોય ને તો હવે જઈ શકે છે. હું મારી દીકરી લીધા વગર નહીં જઉં. હા તો તને તારી દીકરી નહીં મળે, કારણ કે એ દીકરી મારી પણ છે. સાગર કુમાર લાવો. હવે હાલો. એ કોર્ટમાં જાઓ ને જાઓ ભાઈ, કાગળિયા કરો, જાઓ. હવે તો બીજો કોઈ રસ્તો જ હા નથી. તે જાઓ કરજો તમારે જે કરવું હોય જાઓ. ડાયવોર્સ ખાલી- તમારે જોઈએ છે, ફારગતી તમારે જોઈએ છે. આ છોકરીનો, આ તમારી બેનનો હું વાંક છે, એને સુધારવી જોઈએ, એને બે શબ્દો કહેવા જોઈએ, એ નથી કહેવાતા તમારાથી. તમને ખાલી એનો વાગ દેખાય છે, હા તમારા દીકરાનો નથી દેખાતો. નહીં. અને એટલું યાદ રાખજો, ફક્ત એ જ નહીં, તમારા આખા ઘરને જો જેલમાં ન ધકેલું ને તો મારું નામ અશોક નહીં. ચાલ બેન, વાંધો નહીં. ચાલો પપ્પા. ભાઈ તમે ને પપ્પા જાઓ. હું મારી દીકરીને લીધા વગર નહીં આવું. પણ હું આ ઘરમાં રહીને જ કેસ લડીશ, પણ આ દીકરીને છોડીને તો હું નહીં જાઉં. પણ બેટા એ રીતે આ ઘરમાં નહીં રહેવાશે તારાથી હવે. હું રહી લઈશ પપ્પા. રહેવું મારે છે તને આ ઘરમાંથી પૂરેપૂરો જાકારો મળી ગયો છે. હા, હવે આ ઘરમાં રહીને તને કોઈ ફાયદો નહીં થાય. ભલે ના થતો, પણ મારા દીકરીને લીધા વગર તો હું આ ઘરની બહાર પગ પણ નહીં મૂકું. પણ બેન ખબર નહીં હવે આ લોકો તારા પર કેટલો ત્રાસ ગુજારશે. કે તમે જાઓ ને અહીંથી તો બહુ થઈ ગયો હવે. ભાઈ તમે મારી ચિંતા ના કરશો. મારું ધ્યાન રાખતા મને બહુ સારી રીતે આવડે છે. અને તમે પોલીસ સ્ટેશને જાઓ જ છો ને, તો એ પણ લખાવી જ દેજો કે જો મારી બેનને ત્યાં કંઈ પણ થયું ને તો એના જવાબદાર ફક્ત ને ફક્ત મારા સાસરીવાળા રહેશે. હા, સાગર કુમાર બેટા તમને બંનેને કહું છું, હજુ પણ સમય છે, સમજી જાઓ તો સારું છે, નહીં તો આ તમારા આખી જિંદગી નુકસાન રહેશે. અરે ભાઈ છે ને બેનના જીવનમાં ઝેર ઘોરવા ઊભો થયો છે. જે થાવું હોય તે થાય, જોઈ લેવો અમે હોતા. એને સમજાવવાને બદલે છૂટાછેડા ઉપર આવી ગયો. આ ઘર રહેવા લાયક નથી. હા અત્યાર સુધી હતું હવે નથી. ચાલો પપ્પા, હવે અહીંયા ઊભા રહેવાનો કાંઈ ફાયદો નથી. આગળ નીકળી જાવ ને, શું વાતો કરો છો ખોટે ખોટી? જોયું બેટા, આજે આ તમારી શંકા કુશંકાઓને લીધે તમારો ભાઈ, તમારા બાપુજી તમે વાત કરી અને ઘેરે બોલાવ્યા. શું પરિણામ આવ્યું? ફાયદો થયો કંઈ તમને? બસ મનમાં એક શંકાઓ પકડીને બેસી જાઓ છો ને તમે લોકો, પછી ઘરનું છે ને ધનોત્પનોત નીકળી જાય છે આમાંમાં. કોઈને સમજવાની કોશિશ જ નથી કરવી. તમારી બેની વચ્ચે આ બાળકીની શું હાલત થાય ને એ તો ભગવાન જાણે. પપ્પા તમે હું હાવ ઢીલા પડી ગયા હતા. અરે બેટા આમાં ઢીલા પડવા જેવું કે ગરમ થવા જેવું કંઈ છે નહીં. આ પતિ પત્નીના ઝઘડા હોય છે, આખા દેશમાં ને બધે જ આવા થતું હોય છે. અરે હા, તમારી દીકરી ઉપર એટલો જુલમ થાય છે, એ તમે કેમ સહન કરો છો મને તો એ નથી ખબર પડતી. જો બેટા દીકરીને આપણે પાર્કે ઘરે ભરાવી હોય ને ત્યાં શું ચાલતું હોય પહેલાં એનું જાણવું પડે. આપણે કોઈ વાતની આપણે જાણીએ છીએ નહીં, ખાલી આપણે એવી ખબર છે કે એમને આવી રીતે ફોન આવ્યો છે અને એ કંઈક લેડીઝ હતી, એટલે થોડુંક એવું ચલાવી લેવું પડે, જાણવું પડે પહેલાં, એની માહિતી સુધી અંદર પહોંચવું પડે. પણ પપ્પા મને મારી બેન ઉપર છે ને પૂરો ભરોસો છે. એ છે ને 1% ખોટી ન હોય કોઈ દિવસ, સમજ્યા? તો કંઈ વાંધો નહીં, કોઈ સારો લોયર કોઈ વકીલ પકડી લે અને કેસ ચાલુ કરીએ આપણે, બીજું તો શું કરી શકીએ આપણે. હમણાં જ ફોન કર્યો તો મેં અને બધું નક્કી કરી નાખ્યું, સમજ્યા? અને એણે કીધું હોતે આ કેસ છે ને એ તમારા ફેવરમાં જ છે. હા એ પણ કીધું હશે ને તને કે આ તમારા ફેવરમાં છે, પણ સાથે પૈસા બી આપણા ફેવરના જશે, એ પણ યાદ રાખજે. પૈસા તો અત્યારે કોણ નથી લેતું, બધાય લે, બરોબર? ઠીક છે, તારી આ જ ઈચ્છા છે તો ફોન કરે ને નક્કી કરી દેવું, બીજું તો શું કરી શકીએ આપણે. અને હા તું એમ કહે છે ને કે કેસ આપણા ફેવરમાં જશે, કદાચ આપણે કાલે જીતી પણ જઈએ તો મારી દીકરીને શું, મારી દીકરી નાની, લક્ષનો શું વાંક બિચારીનો, એને તો કોઈ જાતની ખબર જ નથી કંઈ, હજી કેટલી નાની છે, ક્યાં જશે? વાત એ નથી, વાત મારા બેનની છે, સમજ્યા તમે? અરે વાત તારી બેનની છે, પણ તારી બેનને તું તારા ઘરે લાવી દે તો તારી બેનને પાછી પરણાવી તો પડશે ને. ક્યાં રાખીશું આપણે એને? હા, કાલ ઉઠીને તારા લગ્ન કરવાના છે, કેવી રીતે રહેવાશે આ ઘરમાં? અને હા બેટા તું હજી છે ને વકીલને કેસ કરવામાં ઉતાવળ નહીં કર, હજી એ તારી બેન ત્યાં જ છે, હજી 2-5 દિવસ રહેવા દે, કદાચ કંઈક એ લોકોનો કંઈક ફેરફાર પડી થઈ જાય તો. મને નથી લાગતું કે એ લોકોમાં કાંઈ ફેરફાર આવે. અને વાત રહી ભાણકીની, તો
જો જરૂર પડે ને તો ભાણકીને છે ને હું મોટી કરીશ અને સુષ્માના બીજી જગ્યાએ હું લગ્ન કરાવી દઈશ. શું બેટા, બાકી હવે મારે પાછો પગ કરવાનો થતો જ નથી. તારા કરતાં ડબલ ગુસ્સો મને પણ આવે છે. મારી વાત સાંભળ, પણ આ રીતે ડિસિઝન નહીં લેવાય. એ તને લાગે કે હું બીજે પરણાવી દઈશ, હું રાખી લઈશ, એ બધું શક્ય નથી આ મોંઘવારીના જમાનામાં. અરે બીજો કાંઈ રસ્તો જ નથી, બરોબર? અને મને નથી લાગતું કે એ લોકો સુધરે, નકર તો ક્યાં સવાલ જ છે. પણ બેટા, આપણે પહેલ કરવી પડે સમાધાનમાં તારી. હું એટલા નહીં કંઈ બોલતો હતો કે કદાચ આનું સમાધાન થઈ જાય, નિરાકરણ થઈ જાય, પણ નહીં, તું તો એક જ બાજુ એકદમ ગુસ્સો જ કર્યા કરે, એ બધું નહીં ચાલે. અને અત્યારે ક્યાં કાંઈ ઉપાધિ છે? જો બેન હવે એના સાસરાને ઘરે જ છે, બરોબર? હવે આપણે કેસ કરવાનો છે અને કેસ એમણામ ચાલુ રહે. પણ બેટા, 2-5 દિવસ રાહ જોઈએ છીએ આપણે. હજુ કેમ ચાલે છે? કદાચ ફેરફાર થઈ જાય કાંઈ એ લોકોમાં. નહીં, હવે છે ને રાહ નથી જોવી, બસ. ઓ વાતની એક વાત, બરોબર? ઘણું સહન કર્યું મારી બેને, પણ હવે નહીં. ઠીક છે, તો આપણે પાસે આપણો વકીલ તો છે જ. હા, એને બોલાવી લે અને બધા એની સાથે બધી વાતચીત કરી લે. અને મારી વાત માને ને તો એ વકીલ પણ સારા હશે ને, તો એ પણ એકવાર સમાધાનની વાત તો કરશે જ. અને પછી આ કેસ હાથમાં લેશે, જોજે તું. હા, એણે ફોનમાં તો સમાધાનનું કીધું, પણ મેં ના પાડી કે સમાધાન થાય તો કરાવી નાખો. પણ મેં ના પાડી કે સમાધાન આવું નથી કરવું. જો બેટા, મારી દ્રષ્ટિએ અને મારી નજરમાં સમાધાન જ એક વિકલ્પ છે. પછી તારી જે મરજી. નહીં, સમાધાન તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. એકવાર હું એને સબક શીખવાડીને રહીશ. ઠીક છે, કઈ વાંધો નહીં. બસ. વકીલને મળી આવ અને કાગળે ચાલુ કર. હા, આ મારો દીકરો નાનેથી જ કોઈ વાતમાં સમજવો નથી માંગતો. આ છે એક દીકરી, એના બાપના ઘરે આવશે, એની દીકરીને લઈને તેની શું દશા થશે? કાલે એના લગ્ન થઈ જશે તો મારી દીકરીનું શું થશે? આ અત્યારના જુવાન છોકરાઓ કોઈ વસ્તુનું કાંઈ જાણતા નથી, કંઈ વિચારતા જ નથી, અને આવા બધા પગલાં લઈ બેસે છે. કંઈ વાંધો નહીં ભગવાન, તું જે કરે એ ખરું. આપણે બે ફોટા જોઈએ. આપણે જો કોણ છે આ? સ્પાઈડરમેન. જો 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 અહીંયા આવ્યો. જોઈ જોઈ જો. શું કેમ રડાવો છો મારી છોકરીને અરે આટલું પણ બધું? તને શું છે? હવે છે ને થોડોક જ ટાઈમ છે, જેટલું રમાડવું હોય ને એટલું રમાડી લેજો, પછી તો મારી દીકરી મારી પાસે જ રહેશે. લઈ લે. આ તારી પાસે પણ નથી રહેતી. લાવ, મને દઈ દે. રહેશે મારી પાસે, કીધું ને તારી મેં પાસે તમને. નહીં રે. લાવ ને અહીંયા. ના ના માં દીકો. જો જો આપણે આમાં જો વિડિયો જોઈએ, કાર્ટૂન જોઈએ, કાર્ટૂન બબ બબ બબ. તારો બાપો જેટલું કાર્ટૂન બતાવે એટલું જોઈ લે. જો 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 જો. લાવો, એ બહુ જ રડે છે, એને ભૂખ લાગી છે. નથી ભૂખ લાગી એને. તને કીધું ને તું જા. તમને એકવાર કીધું ને એને ભૂખ લાગી નહીં છે. નહીં, નથી ખબર પડતી. જો માટલા ઉપર માટલું. જો જો ડુ ડુ ડુ. જો જો અહીં લાઈટું થાય, અહીં લાઈટું થાય. જો થોડોક જ time પકડું છે. આવી ગયું. નહીં નહીં નહીં, માં દીકો છે. આઈ જા. હા બેટા, આપણે બહુ જલ્દી છે ને દાદાની ઘરે જતા રહીશું. એ જો એ કોણ દેખાય છે? ઓરે બાપ. જ્યાં એને ભૂખ લાગી હશે એનું પેટ ભરાવ. થોડાક જ દિવસમાં છે ને વકીલનો જવાબ આવી જશે. અને તમે તો જોઈ જ લીધું હશે ને કે મારો વકીલ કેટલો પાવરફુલ છે. હાલો, તું પણ મારા વકીલને અંડર એસ્ટિમેટ ન કર. મારો વકીલ પણ પાવરફુલ જ છે. જોઈ લઈએ કે મારી દીકરી હવે કોની પાસે જશે, એના બાપ પાસે કે એની મા પાસે. મને તો મારા ગળા સુધી વિશ્વાસ છે કે મારી દીકરી તો મારી પાસે જ રહેશે. તમે કદાચ એ ભૂલી ગયા હશો કે છોકરું જ્યાં સુધી નાનું હોય ને ત્યાં સુધી કસ્ટડી તો માની જ હોય, બાપની નથી હોતી. કારણ કે બાપને તો ખબર જ નથી હોતી કે છોકરીને ક્યારે ભૂખ લાગે છે, છોકરી શું કામ રડે છે, છોકરીને શું જોઈએ છે, એ બધું માને જ ખબર હોય છે. એ બધું તારે નથી જોવાનું, એ બધું હું ફોડી લઈશ. તું છે ને તારા કેસ ઉપર ધ્યાન આપ. કદાચ તું મારા ઉપર ધ્યાન આપવામાં રહીશ ને તો તારું કેસ વીક થઈ જશે, સમજે? તમારી પર હું શું કામ ધ્યાન આપું? મને તો બસ મારી દીકરી જોઈએ છે ને, એટલે અત્યાર સુધી હું આ ઘરમાં છું. એટલે તો ક્યારની હું આ ઘર છોડીને જતી રહી હોત. એ તો ખબર જ છે ને કે આ ઘરમાં છે ને તારા દાણા પાણી થોડા જ દિવસ માટે જ છે.
એકવાર આ કેસ હું જીતી જાઉં ને પછી તને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકીશ. ધક્કા મારવાની પણ જરૂર નહીં પડે, કારણ કે કેસ હું જ જીતીશ. એટલે હું મારી છોકરીને લઈને જતી રહીશ. એ તારો વેમ છે, અને વેમ પાળવો ને એ સારી વાત નથી. ભવિષ્યમાં આ વેમ છે ને બહુ દુઃખ આપે છે. એટલા માટે વેમને મૂકીને હકીકતમાં જીવતા શીખ. હું તો હકીકતમાં જ જીવું છું. વેમ તો તમને છે. હજુ પણ કહું છું, જાગી જજો અને તમારી રીતે સાચવી લેજો. મેં બધું સાચવેલું જ છે, અને તારો આ જો વેબીનો સ્વભાવ ના હોત ને તો અત્યારે આપણે ખુશીથી આપણો જીવન સંસાર ચલાવી રહ્યા હોત. પણ નહીં, તને તો બસ પતિ ઉપર શંકા સિવાય બીજું કઈ આવડતું જ નથી ને. વિશ્વાસ જ નથી તને મારા ઉપર. જો તને મારા પર વિશ્વાસ જ નહોતો તો તે મારી સાથે લગ્ન શું કામ કર્યા? મને વિશ્વાસ હતો ને એટલે લગ્ન કર્યા, અને વિશ્વાસ હતો એટલે આટલો ટાઈમ તમારી સાથે રહી, અને મને વિશ્વાસ હતો એટલે આ બાળક આવ્યું. સમજ્યા તમે? અને ત્યાં સુધી મેં મારો વિશ્વાસ ટકાઈ રાખ્યો જ્યાં સુધી લક્ષુ 1.5 વર્ષની ના થઈ. પણ તમે સુધરવાનું નામ નથી લીધું. તને જ્યારે સાચી હકીકત ખબર પડશે ને ત્યારે તારી પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય. હવે ખોટો મારો મગજ ના ખા. જે કામ કરતી હોય ને કર. જા. કોને પસ્તાવો થશે ને એ તો સમય બતાવશે. હા, બતાવશે જ સમય. આહા, થાકી ગયા. પપ્પા, મમ્મી, તમે લોકો આજે કોર્ટ ગયા હતા ને હિયરિંગ માટે, તો શું કહ્યું જજે? બેટા કોર્ટમાં તો શું કહે હવે, એ અત્યારના બધા કાયદા છે ને આ લેડીઝ તરફીના હોય છે, એટલે આપણને તો બીક લાગે છે અત્યારે હવે. અને આપણો વકીલે છે ને આપણને બીવડાવતો હતો કે કાકા આમાં સમાધાન કરી લ્યો. મેં કીધું અમારે તો સમાધાન કરવું જ છે, પણ આ બાયો માણસ જીદે ચડે ને અને પછી કોઈ વાતે સમજે નહીં. કહેવાય છે ને ઓલું બાળહઠ, સ્ત્રીહઠ અને રાજહઠ, એમાં સ્ત્રીહઠ છે ને સૌથી ખતરનાક હોય છે. અને જો આ લક્ષિતા આપણે ઘરે છે, એ પોતે આપણા ઘરમાં રહે છે. આ બાયુમાની તાકાત તો તમે જુઓ, એ ઘરમાં રહીને પછી દાવો કરવાનો, કેસ કરવાનો, આપણા જ ઘરનું ખાવાનું, અને આપણે પછી એની ફી ચૂકવવાની. અને કાલે સવારે કદાચ છોકરી લઈને વહી જાય ને તો ભરણ પોષણ આપણે આપવું પડશે. આવા તો કાયદા છે. પપ્પા, તમે આવું નહીં બોલો. લક્ષુ વગર તો આ ઘર સૂનું સૂનું લાગે છે. જો ભાભી એને લઈને જશે તો આપણે આ ઘરમાં કેવી રીતે રહીશું? લક્ષુ વગર મને નહીં ગમે. પપ્પા, તમે પ્લીઝ કંઈક કરો, આનું સોલ્યુશન લાવો. બેટા લક્ષિતાને તો અમે એટલો જ પ્રેમ કરી છે, પણ આની સગી માં જ એને અહીંયા રહેવા દેવા ન માંગતી હોય તો આપણે શું કરવી? અને કોર્ટે પછી એને સપોર્ટ કરે કે ભાઈ છોકરી નાની છે, 15-20 વર્ષની થાય ત્યાં સુધી એની મા પાસે રહે. હવે આ બધા કાયદામાં આપણે તો ફસાઈ જવાના છે. આપણે કેટલી કોશિશ કરી, એવું હોય ને તો આપણે બીજો વકીલ કરીએ. આ એનો ભાઈ જોયો કેટલો વાયડો છે અને 1 નંબરનો જીદીલો છે. એ ક્યાંક આમ તેમ કરશે ને તો આપણે કોર્ટના ધક્કા ખાતા રહીશું અને આપણી સમાજમાં શું ઇજ્જત રહેશે? મને તો એ જ વાતની બીક છે. મને તો છે ને આ કેસ કોઈ વાતે આપણે જીતી શકીએ એવું લાગતું નથી બેટા. હવે જો એનામાં કે ભગવાન સદબુદ્ધિ આપે સુષ્મામાં, અને બે પતિ પત્ની કંઈક સમાધાન કરી લઈને તો સારું છે. વેવાને હું ફોન કરીને પૂછી લઈશ કે આવી રીતે ખોટા ધક્કા ખવડાવવામાં અને સમાજમાં આપણું નામ ખરાબ થાય છે. હું ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે આનું છે ને સારું નિરાકરણ આવી જાય ને તો સારું. એ બે પક્ષે જીત કરશું ને તો વર્ષો સુધી કેસ ચાલ્યા કરશે, અને છે ને આપણે ખુવાર થઈ જવું, રૂપિયાનું પાણી થઈ જવાનું છે. અને હવે તો ભાભીનો બિહેવિયર પણ એટલો ચેન્જ થઈ ગયો છે. ઘરમાં હોય છે છતાં પણ આપણે લક્ષુને રમાડવા જઈએ ને તો લક્ષુને હાથમાં જ નથી આપતા, છીનવી લે છે. બોલ બેટા, ક્યાંક જવાની તૈયારી કરે છે કે ક્યાંકથી આવ્યો? તો બહારથી આવું છું. જો બેટા, આજે કોર્ટમાં ગયા એટલે તને બધી માહિતીની ખબર તો પડી ગઈ ને. આ કોર્ટના બધા કાયદા છે ને સ્ત્રીલક્ષી હોય છે, અને આપણી દીકરીને આપણે ગમે તેમ કરીને સોંપવી પડશે વહેલી મોડી તો, અને તારીખો પાડવી. થોડું મોડું થશે પણ છેલ્લે છે ને આપણે હાર માનવી પડશે. ના ભાઈ, એવું કંઈ નથી થવાનું. હું મારી નક્ષુને એની માને તો ક્યારેય નહીં સોંપું. પણ બેટા આ છોકરી નાની હોય ને એટલે કોર્ટ સામેથી કહે કે ભાઈ
બાપ તરીકે એની કાળજી ન લઈ શકે પુરુષ તો છે ને એની મા પાસે જ એને છોકરીને રાખવી પડે. હવે પરણે આપણે આપવી પડે. હવે આમાં શું છે, નામોશી થાય સમાજમાં. એક તો બહુ છે ને આપણા ઘરમાં રહીને જ આપણે અમે કેસ માંડ્યા છે. આ તો એક નવા પ્રકારનો કેસ આખી જગતમાં ક્યાંય નથી જોયો આવો તમે. અને આપણી હારે રે અને આપણને કેટલી હેરાનગતિ કરે ખબર છે તને? એની કરતાં સમાધાન થઈ જાય ને તો વધારે સારું. હા, અને સમાધાન તમને લાગે છે કે આ સુધરવાની છે? બેટા કંઈક તો કરવું પડશે ને. સમાધાન કર્યા વગર આપણી પાસે છૂટકો છે? જો આ નાની બાળકી મા અને બાપનો પ્રેમ પામ્યા વગર રહી જાય, મા પાસે છે તો બાપનો પ્રેમ નહીં મળે અને બાપ પાસે તો માનો પ્રેમ નહીં મળે. આમાં છોકરાનો શું વાંક છે? અરે પણ પપ્પા, હું પણ એ થવા નથી દેવા માંગતો, પણ શું કરું? હા, સુષ્મા છે કે સુધરવાનું નામ નથી લેતી. અરે જો એ મારી ઉપર શક ના કરતી હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. હશે બેટા. જો પુરુષની શાણ પણ એમાં છે કે સ્ત્રી હઠ હોય ને એની સામે ઝૂકી જવાનું. એ વાત માફી માંગી લેની ભાઈ કે મારી ભૂલ થઈ ગઈ. ભલે તે ભૂલ નથી કરી, અમને ખબર છે, પણ હવે આપણી બાળકીના જીવન માટે થઈને, એના સુખ માટે થઈને ક્યાંક જીવનમાં 2 વખત માફી માંગવી પડે. માંગી લેવાનું. ઘરના સભ્યો પાસે માંગવાની છે ને. ખોટું આમ જીદે ચડીને ગામને ધજાગરો કરવો. હા પપ્પા, માની લીધું કે તમે કહો છો એ હું એની માફી માંગી લઉં, પણ એ શું ગેરંટી કે આ વખતે જે એણે મારી પર શક કર્યો હતો અને આગળ એ મારી પર શક નહીં કરે? પપ્પા, આનું રોજનું થયું છે. ઉઠીને આનો એક જ ધંધો છે કે સાગર ક્યાં જાય છે, કોને મળે છે, શું કરે છે, અને જો કોઈ સામે છોકરી હોય ને એટલે શક કરવાનું ચાલુ કરી દે છે. પણ ભાઈ, તું લક્ષ્યનો તો વિચાર કર. તું લક્ષ્ય વગર રહી શકીશ? જો બેટા, આપણું સંતાન હોય ને એટલે એના સુખ માટે થઈને કોઈ પણ હદે આપણે માફી માંગી લેવી જોઈએ. નામોશી કદાચ વહેરવી પડે ને તો વહોરી લેવાની થોડોક ટાઈમ. પણ જો બે સાથે રહો ને તો કાંઈ વાંધો આવવાનો નથી. અને તુંય થોડુંક છે ને એને ક્યાંક ભેગા લઈ જવાનું, લાવવાનું રાખ. કદાચ એવું કંઈ ડાઉટ લાગે તો એને મુલાકાત કરાવી દેવાની. પપ્પા, તમે કહો છો ને એ પ્રમાણે તો હવે એક જ ઉપાય છે. કયો ઉપાય છે? બોલ ને ભાઈ જટ. હું બધા કામ ધંધા મૂકી અને ઘરે બેસું. જો હું ઘરે એની સામે ને સામે રહીશ ને તો જ એ મારી ઉપર શક નહીં કરે. બાકી જો હું ઘરની બહાર નીકળીશ એટલે એની રેલગાડી ચાલુ થઈ જ જશે. એવું કંઈ નહીં થાય. એ તમે સમાધાન કરી લો ને એટલે બધું સારું થઈ જશે. જો પપ્પા, જ્યાં સુધી એના મનથી એમ નહીં થાય ને કે સાગર જે કહેતા હતા ને જે કરતા હતા એ સાચું હતું અને જે હું વિચારતી હતી એ ખોટું હતું, ત્યાં સુધી આ વાતનો અંત નથી આવવાનો અને અમે લોકો સુખીથી રહી પણ નહીં શકીએ. હવે તમારી બેની મોકળમાં છે ને છોકરીનું જીવન બરબાદ થઈ રહ્યું છે. હું બાપુ, હા, હું આવું નિરાશ બેઠા છો. આપણો વકીલ કેમ હે ભી પાડી દીધા ને સામે વાળાની. હવે છે ને આપણે કાંઈ ઉપાધિ નથી કરવાની. હવે આ કેસ છે ને એ આપણા પક્ષમાં. ઠીક છે બેટા, જે થાય એ સારા માટે થાય. હું તો એવી જ આશા રાખીને બેઠો છું. હાજી, થઈ રહ્યું છે ને એ થોડું ખોટું તો થઈ રહ્યું છે, પણ જે થશે ને એ સારું થશે. અરે શું ખોટું થઈ રહ્યું છે? મને તો તમે છે ને આમ થોડા ગરમ થાવ એમ કહું છું. એક વાતમાં સમજતા જ નથી એમ. કેટલીક વાર સમજાવવા. કઈ વાંધો નહીં બેટા, આપણો વકીલ સારો છે, લોકોને દોડતા કરી દીધા છે ને. હા, બસ. અને હું કહું કે એ બધાને છે ને જેલમાં નખાવાના છે. મેં વકીલારે એ વાત કરી છે, સમજ્યા? પણ બેટા, વકીલે ફીસ કેટલી રાખી છે? અરે ફીસની તમારે ક્યાં ઉપાધિ કરવાની છે? ફીસ ભરવા વાળો હું છું ને. તમારે એ કાંઈ ઉપાધિ છે? બરોબર. બસ મારું તો હવે જીવનમાં એક જ લક્ષ્ય છે કે સામેવાળા કેસ કેમ હારે, બીજું કાંઈ નહીં. મારી બેનને હેરાન કરવા આવ્યા હતા એમ. આપણો તો વકીલ જ એવો છે ને કે એ લોકો હારી જ જવાના છે. હા, અને આ બાબુ કાકાને કહી દેજો અહીંથી ગાડી હાકે તો ટો ન કરે, નકર છે ને એની ઉપર એ કેસ ઠોકી દે એમ. આપણે આજ બધું કરવાનું છે? તો હવે તો મગજ જ એવો થઈ ગયો છે મારો, સમજ્યા? ઠીક છે બેટા, એમ. જેવી તારી મરજી. હા બસ એમ મને મજા આવે. પણ તમે આમ નિરાશ રહો ને
એમાં મને નથી મજા આવતી. બેટા મને મારી દીકરીની ફિકર છે અને એની દીકરી મારી લક્ષુની મને ફિકર છે બસ. અરે ફિકર તો મને છે, પણ સામે વાળામાં કાંઈ માણસાઈ નથી, એટલે કંઈક તો આપણે કરવું પડે ને. મારી લક્ષુ વગર મારું આ ઘર એકદમ ખાલી ખાલી લાગે છે. હા, મને મારી ભાણકી છે ને બહુ યાદ આવે છે કે ત્યાં હાસવતા તો હશે ને એને એમ. પણ હવે આપણી બાજુ કેસ આવ્યો છે ને એટલે મને એટલો વિશ્વાસ છે કે લક્ષુને તો એ હાસવતા જ હશે, સમજ્યા? નકર વધારે બી પાડે ને એવું હું કરે, બીજું કાંઈ નહીં. હા, અને હું શું કહું, ઓલા મગન કાકા અહીંયા પૈસા આપવા આવવાના હતા, તમને આપ્યા છે ને પૈસા? હા બસ 30,000. હા બસ તો વાંધો નહીં. હા 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 બરોબર. અને તો હાલો હું એક આટો મારતો આવું, બરોબર? અને હવે કાંઈ ઉપાધિ નહીં કરતા, હવે છે ને આપણે હસવાનું જ છે, બરોબર? હા હાલો તો જય શ્રી કૃષ્ણ. હા હા. શું સમજાવવા દીકરાને મારા? નથી સાગર કુમાર સમજવા માંગતા, નથી મારી દીકરી સુષ્મા સમજવા માંગતી, નથી કે મારો દીકરો અશોક સમજવા માંગતો. હે ભગવાન, જે કરે સારું કરજો. બેટા હું તને શું કહું છું, હજી તું સુધરી જા ને. મમ્મી, હું બગડેલી જ ક્યાં હતી તો હું સુધરી જાઉં? અને તમને એવું લાગે છે કે હું બગડેલી હતી અને હું સુધરી જાઉં, તો હવે એ સપના રહેવા જ દો. કારણ કે મને બધી ખબર છે કે હવે કેસ મારા ફેવરમાં આવી ગયો છે. એટલે તમને હવે ખબર છે કે કોર્ટ એવું જ કહેશે કે દીકરી મને જ આપવાની છે. એટલે તમે આ મારી પાસે આ ભોળા અને એવા બનીને મારી પાસે આવ્યા છો. પણ એવું નથી, મારા દીકરાનો આમાં ક્યાંય વાંક નથી અને મારો દીકરો એવો છે પણ નહીં, તને તો ખબર જ છે ને. હા, દરેક માને છે ને પોતાના દીકરા વહાલા જ લાગતા હોય, ભલે ને પછી એ ગમે તેવા હોય, ગમે તેવા નફ્ફટ હોય કે ગમે તેવો બગડેલો હોય, પણ એની મા માટે તો છે ને એનો છોકરો સારો જ લાગે. મને તો છે ને લક્ષુનો વિચાર આવે છે. એ નાની એવી ફૂલ જેવી દીકરીનો એનો શું વાંક? એનું તો તું જરા વિચાર, એને થોડો બાપનો પ્રેમ મળવાનો છે. લક્ષુનો વિચાર તમને ત્યારે કેમ ના આવ્યો જ્યારે મેં સાગરની આ બધી હરકતો તમને કીધી? ત્યારે કેમ ના આવ્યો જ્યારે સાગરે મારી પર હાથ ઉપાડ્યો? અને ત્યારે કેમ ના આવ્યો જ્યારે મારા ભાઈ અને મારા પપ્પા ઘરે આવ્યા ત્યારે તો તમે મને બધું બહુ સંભળાવતા હતા? ત્યારે કેમ વિચાર ના આવ્યો લક્ષુનો તમને? પણ ત્યારે તને કેટલી સમજાવી, પણ તું સમજવા જ તૈયાર નહોતી. તને બસ એક જ વાત દેખાતી હતી કે સાગર આમ કરે આમ કરે, બસ બીજું તો તને કંઈ દેખાતું જ નહોતું. પછી તને શું કહે? જો મમ્મી, હવે છે ને આ બધી વાતો કરવાનો કોઈ જ મતલબ નથી. અને બી હવે 1-2 દિવસમાં કોર્ટનો નિર્ણય આવી જ જશે, તો આ બધી વાતનો કોઈ મતલબ થતો જ નથી. એટલે જેમ ચાલે છે ને એમ જ ચાલવા દો અને મને ખોટી શિખામણ ના આપો તમે. કારણ કે હું મારું ડિસિઝન કોઈ બી કાળે બદલવાની નથી. બેટા, આજે તો જજ સાહેબ આખરી ચુકાદો આપવાના છે કોર્ટમાં. મને તો એવું લાગે છે કે આપણે લક્ષિતાને સોંપી દેવી પડશે. અરે પપ્પા, શું કામ નેગેટિવ વિચાર કરો છો? પોઝિટિવ વિચાર કરો ને. અરે એવું કંઈ નહીં થાય, લક્ષુ આપણી પાસે જ રહેશે. એને આપણે સુષ્માને નહીં સોંપવી પડે. ભાઈ એવું થાય તો સારું છે, પણ આ કાયદાનું કામ કરે. અને અત્યાર સુધીના જેટલા કેસ મેં જોયા છે ને એમાં બસ એની માને જ છે ને સંતાન સોંપતા હોય છે કોર્ટવાળા. હા તો કાંઈ નહીં, હાઈકોર્ટમાં જો આપણો ચુકાદો આપણા પક્ષમાં ના આવે ને તો આપણે આ કેસ લઈને સુપ્રીમ કોર્ટમાં જઈશું. કેટલા વર્ષ કેસ લડશું પછી? જ્યાં સુધી મારી દીકરી લક્ષિતા મને ના મળે ને ત્યાં સુધી. નમસ્તે.
અંદર આવી શકું? કોણ છે ભાઈ આ? તમારી ઓળખાણ? ઓળખાણ ન પડી ભાઈ તમારી. કોણ છો તમે? ઓળખાણ નથી પડી ને તો કાકા હું તમને ઓળખાણ પાડી દઉં છું. પહેલા સુષ્માને બોલાવો. સુષ્મા! અરે પણ તમારે સુષ્માનું શું કામ છે? શું કામ આવ્યા છો તમે અહીંયા? સુષ્માનું શું કામ છે બધું હું તમને બધું બતાવું છું, પણ સુષ્માને પહેલા મારી સમક્ષ પ્રકટ તો કરો. સુષ્મા ક્યાં ક્યાં છે મારી સુષ્મા? લક્ષુને સુવડાવવા અંદર રૂમમાં ગઈ છે. સાથ પાડતો ને. એ સુષ્મા અહીંયા આવો તો તમે એમના જૂના ઘરવાળા એમ ને? જૂના? હો માય ગોડ, સુષ્મા આવી ગઈ મારી સુષ્મા. આવી જા તું અહીંયા આવ ને. સુષ્મા, કોણ છે આ? હું આ ભાઈને નથી ઓળખતી. અરે સુષ્મા તું ભૂલી કેમ ગઈ છે? આજો આ શું લખ્યું છે? સુષ્મા. અરે એનું નામ તો મેં હાથ પર કોતરાવ્યું છે. ક્યારે કોતરાવ્યું હોય? હું ને સુષ્મા છે ને કોલેજ કાલથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. આ તો સંજોગ અનુસાર એના લગ્ન આની સાથે થઈ ગયા અને સુષ્મા મારાથી બિછડી ગઈ, પણ છેવટે ભગવાન છે ને છે. આજે મને ખબર પડી ગઈ. કેમ? કેમ કે આજે મારી સુષ્મા પાછી મારા જીવનમાં આવવા માટે તૈયાર છે. સુષ્મા, હવે તું ચિંતા નહીં કરતી. આને તારા પર બહુ ત્રાસ ગુજાર્યો છે, પણ હું તને હજી સ્વીકારવા તૈયાર છું, એ પણ તારી બાળકી સાથે. આજથી તારી બાળકીનો પિતા હું. સુષ્મા, કોણ છે તું અને શું જે મનમાં આવે એ બોલે છે? સુષ્મા, સુષ્મા, હું તારો પ્રેમી છું. તારો ભૂલી કેમ ગઈ તું ગાંડી? સુષ્મા, ઓળખે છે તું આને? અરે હું સાચું કહું છું સાગર, હું આને નથી ઓળખતી. પણ તને ઓળખતો હોય તો જ સુષ્મા સુષ્મા કરે ને. અરે માસી, કાકા, ભાઈ, મારી વાત સાંભળો. આ નામ મેં ક્યારે લખાવ્યું હોય? આ આજીવન રે નામ છે ને. આ મારા મૃત્યુ સાથે જ જાશે ને. હું એને પ્રેમ કરતો હું, એ મને પ્રેમ કરતી હોય તો જ મારું નામ લખ્યું હોય ને. અને તમને વિશ્વાસ ન હોય તો આના હાથ પર મારા નામનો અક્ષર પણ હશે. બસ, મારે છે ને એ નથી જાણવું. એણે ના પાડી દીધી ને કે એ તને નથી ઓળખતી. સુષ્મા, તું જોઈ રહી છે આ તારા પ્રેમી પર હાથ ઉપાડે છે, એનો કોલર પકડે છે, તું જોઈ રહી છે. હવે તું એને શું કહે છે? એને શું કહે છે તું? સુષ્મા, જો તો ખરી આ મને મારે છે. તું બસ, હવે એક શબ્દ પણ નહીં. મારે મરવું હશે ને તો હું મરી જઈશ, પણ હું સુષ્માને લીધા વગર તો નહીં જ જાઉં. સુષ્મા મારી હતી, મારી છે ને મારી રહેશે. જો મારા ગુસ્સાને વધાર નહીં. મને છે ને મારી પત્ની પર પૂરેપૂરો ભરોસો છે. અરે પણ તને ભરોસો છે પણ એને ભરોસો નથી. સુષ્માને સમજાવ તો. તું મારી સાથે આવે છે ને. સુષ્મા, તું તારી બાળકીને લે અને ફટાફટ મારી સાથે ચાલ. અને કોર્ટ છે ને તારા ફેવરમાં જ છે, એટલે તમે સમજી જાઓ. ખોટા મોઢું કાળું કરવા કરતા એને છોડી દો. તો સુષ્મા હવે શું વિચારે છે? ચાલ ને યાર. અરે એક વાતમાં તને ખબર નથી પડતી. તને ખબર નથી પડતી એક વાતમાં. એ ભાઈ, સુષ્મા, સુષ્મા મારી પત્ની છે અને હું એનો પતિ છું. અને હવે એરા ઘેરા નથું ઘેરા ગમે ત્યારે આવીને કહે છે ને કે સુષ્મા મારી છે તો હું એ સ્વીકારી નહીં લઉં. મને છે ને મારી પત્ની પર પૂરેપૂરો ભરોસો છે. તે ગમે તે કરી શકે, મારા પર શક કરી શકે, પણ એ કોઈ દિવસ આવા કાળા કામ તો ક્યારેય નહીં કરી શકે. એટલે તું જ્યાંથી આવ્યો હોય ને ત્યાં જતો રહેજે. બસ હવે, તું છે કોણ અને શું કામ મારી જિંદગીમાં આગ લગાવવા આવ્યો છે? હું તો તને ઓળખતી પણ નથી. અરે તારી જિંદગીમાં આગ લગાવવા આવ્યો છું? છે તારી જિંદગીમાં આગ તો મતલબ તું તો આને છોડવા માટે તૈયાર છે ને. તે તો કેસ ફાઇલ કર્યો છે ને ડિવોર્સ માટે. તો પછી તારી જિંદગીમાં આગ કઈ રીતે લગાવવા? હું તો તારી જિંદગીમાં નવી બહાર લાવવા માટે આવ્યો છું. પહેલી ને છેલ્લી વાત, મારી લાઈફમાં સાગર હતા, સાગર છે અને સાગર જ રહેવાના છે. તું જે કંઈ પણ હોય, હું તને નથી ઓળખતી. અરે આ તો હું ગાંડી હતી કે હું સાગર સાથે ડાયવોર્સ લેવાનું વિચારી લીધું. જે વ્યક્તિ મારા ઘરે આવીને મારા વરની સામે એમ કહે છે કે હું એનો પ્રેમી છું, કોલેજ કાળમાં અમે સાથે હતા, તે છતાં પણ મારો વર એમ કહે છે કે મને મારી વાઈફ પર વિશ્વાસ છે. એણે એકવાર કીધું ને કે હું આને નથી ઓળખતી. અને હું કેટલી મૂર્ખી છું કે એક ફોન પરથી લઈને મેં વાતનું વતેસર કરી નાખ્યું. કેટલું ઝઘડી કે વાત ડાયવોર્સ સુધી આવી ગઈ.
મને મમ્મીએ સમજાવી, પપ્પાએ સમજાવી, પણ મને એટલો ઈગો હતો ને કે હું એ લોકોની વાત ના માની. પણ સાગર, મને માફ કરી દો. આજે મને ખબર પડી કે ક્યારેક આંખે જોયેલું અને કાને સાંભળેલું ખોટું હોય છે. હું તમને છોડીને ક્યાંય નહીં જઉં. આ જે કોઈ પણ હોય, હું એને નથી ઓળખતી, પણ આ ભાઈ આયા અને એને જે કોઈ પણ વાત કરીને એના પરથી મને એટલી તો ખબર પડી જ ગઈ છે કે તમારા સિવાય મને આ દુનિયામાં કોઈ નહીં સમજી શકે. સાગર, હા સાગર, તારી પત્ની બિલકુલ સાચું કહે છે. હું એનો કોઈ પ્રેમી નથી અને કદાચ એ તો મને ઓળખતી પણ નથી. અને જીવનમાં અમે પહેલી વાર મળ્યા છે અને આ બધું કરવા માટે મને આમના ફાધરે કહ્યું હતું. વિજયભાઈ, હા, પણ શું કામ? કારણ કે આને એના હસબન્ડ ઉપર ખોટી શંકા હતી અને એ શંકાનો નિવારણ ત્યારે જ આવત કે જ્યારે જે ઘટના આની સાથે બની છે ને એ જ ઘટના આની સાથે બની છે આજે, ત્યારે એને ફીલ થયું છે કે એ ખોટી છે. અને ભાઈ ચલો, મારા કારણે તમને થોડુંક ડિસ્ટર્બ થયું હશે, બટ આઈ એમ સોરી. પણ બેન, તમે તમારા પતિ ઉપર પૂર્ણ ભરોસો રાખો, પૂરો વિશ્વાસ રાખો, તો એ તમારો સાથ અને તમારો વિશ્વાસ ક્યાંય નહીં તોડશે. અને આ નાની મોટી શંકાઓને કારણે મોટા મોટા તલાકો થતા હોય છે, બાળકોના જીવન વેરફાતા હોય છે. આજે તમે વિચારી લો કે કદાચ તમે કેસ જીતી જાત ને બાળકી તમારી પાસે આવી જાત, પણ આમનું શું, આમની ફિલિંગ્સનું શું, બાળકીની ફિલિંગ્સનું શું? અને કદાચ તમે તમારી બાળકીને મોટી પણ કરી નાખત, પણ એક દાદાના, એક બાપનો ને દાદીનો પ્રેમ તો એના જીવનમાંથી એનો જે હક હતો એ તો જાત ને. આથી તમે જે પણ નિર્ણય લો ને જીવનમાં, એ ખૂબ જ ઊંડાણથી વિચાર કરીને લો, તો તમારા બાળકોનું ભવિષ્ય તમારા કારણે ના બગડે. બહુ સાચી વાત કરી ભાઈ તમે. અમે તમારો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. આજે મારી વહુની આંખ ઉઘડી ગઈ, એને સાચી હકીકતનું ભાન થયું, એની ભૂલનું ભાન થયું. અને આ દાંપત્ય જીવનમાં બેટા, જે જીવન આપણે જીવતા હોય ને, નાની મોટી આવી શંકા કુશંકાઓ થતી હોય ને, એનું સમાધાન કરી લેવાનું હોય, એને જાતું કરી દેવાનું હોય. પણ આને આમ જીદથી પકડી લઈએ ને તો પરિવાર આખો વિખાઈ જતો હોય છે. અને ભાઈ, મેં તમારી સાથે જે વર્તન કર્યું ને એ બદલ હું પણ તમારી માફી માગું છું. અરે ભાઈ, તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. જો બે તમાચ અબડવાથી કોઈના જીવન સુધરતા હોય, કોઈના ડિવોર્સ અટકતા હોય, તો હું આવા 10 તમાચા ખાવા તૈયાર છું. બરાબર ને? સારું, ચાલો હું નીકળું. અને હવે જીવનભર સુખી રહો અને એકબીજા સાથે જોડાયેલા રહો અને કોઈ દિવસ શંકા કુશંકા કરીને પોતાના જીવનમાં આ પ્રકારની ઘટનાઓ ના ઊભી કરો. ચાલો, ખૂબ આભાર ભાઈ તમારો. ચાલો, જય શ્રી રામ. ખરેખર આ વ્યક્તિ તો આપણા જીવનમાં ભગવાન બનીને આવ્યો. ભગવાનનો લાખ લાખ પાઠ છે. સાગર, શું તમે હજુ પણ મને માફ નહીં કરો?